રામ રામ બધાને, કેમ છો? મજામાં? હવે આજે તારીખ 20 મે 2024 ને આપણા ચોથા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવે આજે આપણે દુબઈમાં જ છે, ક્યાંય બહાર નથી. હવે ઓલમોસ્ટ તમે બધા ઓળખી જ ગયા છે આપણું ગ્રુપ કોણ છે અને બધું, એટલે હવે એ કાંઈ કહેવાની જરૂર નથી. આજનું અમારી આખી જે ટૂર છે દુબઈની અંદર જ છે, ક્યાંય બહાર જવાનું નથી. આયા યુનિવર્સ છે, પછી મેરેકલ ગાર્ડન જોવા જવાનું છે, અને એક બે એક્ટિવિટી બીજી જે કંઈ પણ ટાઈમ અનુકૂળ જે ટાઈમ રહેશે એ પ્રમાણે કરશું. તો બસ હવે ગાડી આવી ગયો અને હવે રેગ્યુલર જેમ આપણે એવરીડે સવારે હોટલ જઈએ, ચા લઈ લીધો બધા માટે. બસ તો ચાલો હવે નીકળીએ હોટલ માટે. બધું ગ્રુપ આવે છે આપણું, આજે બધા રેડી થઈ ગયા. કાલનો બધાને થાક હશે પણ બધા આવે છે. હવે અત્યારે અમે આવી ગયા ઝાબિલ પેલેસ, દુબઈના રાજાનો પેલેસ છે, જે સામે દેખાય છે. શેખ મોહમ્મદ બિન અલ રાશિદ એ અહીંયા રહી છે, અને સામે જે પેલેસ દેખાય છે એના ભાઈનો પેલેસ છે. બે ભાઈ સામ સામે જ રહી છે, અને આ એનો પાર્કિંગ એરિયા છે. તો આ છે પાર્કિંગ એરિયા, જ્યાં બધી ટુરિસ્ટ બસો આવી ગઈ છે. અને જો સામે દેખાય છે ને ગેટ છે, એ છે દુબઈના રાજાના પેલેસનો ગેટ છે. હમણાં આપણે થોડા આગળ જઈએ એટલે બતાવું તમને. જો આ લેમો ગાડી છે, લેમોઝિન ગાડી, નિશાન પેટ્રોલની, અને બે ગાડી છે, બે લેમોઝિન જ છે. બધા ફોટો પાડે છે અહીંયા. આ રેન્ટ ઉપર મળે, કલાકને આની રાઈડ કરવી હોય, ફૂલ ડે માટે જોતી હોય, મળી જાય ગાડી. જો આ નિશાન પેટ્રોલની છે અને આ બીજી છે. લેમો છે, લેમોઝિન. અને 1 કલાકની રાઈડ કરવી હોય તો પણ થાય, આખા દિવસ માટે રેન્ટ ઉપર જોતી હોય તો પણ મળે. 2 કલાક 3 કલાક જેમ આપણને જોતી હોય અમે એ રાઈડ માટે મળી જાય. અને આ તમે જોવો કે ગ્રીનરી કેવડી છે. બાકી આ એક સમયે રણ પ્રદેશ હતો, આખું રેગિસ્તાન. દુબઈ એટલે બધાને ખબર જ છે કે એકદમ રણ એટલે હાવ રેગિસ્તાન, કે જ્યાં મીઠું પાણી નથી અને કાળી માટી નથી. એ છતાં પણ તમે આ ગ્રીનરી જુઓ, કેટલી ગ્રીનરી છે, કેટલું મેન્ટેનન્સ કેટલું કરતા હશે આ લોકો આની ઉપર. આની આ માણસોની બધી ટીમ છે, ડેઈલી સવારે એને આવી અને એમાં સુધારા વધારા કરી જવાના. જે કંઈ પણ કાપકૂટ કરવાની હોય, જો પેલા ભાઈ આ સાફ સફાઈ કરે છે, મતલબ બનાવીને મૂકી નથી દેતા. એની પાછળ મેન્ટેનન્સ હોય તો જ વસ્તુ ટકી રહી. ને આપણા બધા ત્યાં પણ બનાવવાવાળા બનાવે તો છે જ, પણ પાછળ એટલું મેન્ટેનન્સ નથી ત્યાં, એટલે એ વસ્તુ આપણી 4-6 મહિનામાં પતી જાય. ને આ લોકોનું મેન્ટેનન્સ જુઓ તમે. જ્યાં સામે જે દેખાય છે એ કિંગ પેલેસનો ગેટ છે, અને આ જે પેલી ગાડી પડી છે એ પોલીસની છે. અને એના પછી જો પાછળ એક બીજી ગાડી દેખાય છે, ત્યાં સુધી એક્સેસ છે. આપણે જવું હોય ને એની આગળ એક્સેસ નથી. પણ તોય સારું કહેવાય કે એવડા દુબઈનો જે રાજા છે એ પબ્લિકને અહીંયા સુધી એલાવ કરે છે. આપણે તો ત્યાં MP MLA તો દૂરની વાત છે, પણ સરપંચના ઘરે જવું હોય તો એ સરપંચનો ઠાઠમાઠ જોઈને આપણે એમ થાય કે કેમ જવું. આ એવડો રાજા છે તો એટલી સાદગીથી રહી છે ને બધાને અહીંયા જોવા માટે એલાઉડ કરે છે. અને જે પેલો સામે દેખાય છે પેલેસ,
એ છે એના ભાઈનો, જે દુબઈનો રાજા છે એના ભાઈનો પેલેસ છે. બે ભાઈ એકદમ એક્ઝેક્ટ સામે રહે છે. એ પેલેસની એક્ઝેક્ટ સામે આનો પેલેસ છે. તો આ છે ઝાબિલ પેલેસ. આ પેલેસનું નામ છે ઝાબિલ પેલેસ. ને એકદમ સિટીની અંદર જો તમને બુર્જ ખલીફા દેખાય છે, આ બાજુ ડાઉન ટાઉન દેખાય છે, સામે ફોટો ફ્રેમ દેખાય છે. એકદમ સિટીની વચ્ચે મિડલમાં રહી છે. જો હજી એક લેમોઝિન ગાડી આવે છે, બે તો ત્યાં આપણે જોઈ, જ્યાં હજી એક લેમોઝિન આવે છે. એટલે આપણે લેમોઝિન બુક કરીએ ને 1 કલાક માટે, તો એની રાઈડ હોય 1 કલાકની. તો એ રાઈડમાં તમને કિંગ પેલેસ બતાવે અને સિટીના જે મેન એરિયા છે એ તમને બતાવે. આમાં આપણું ગ્રુપ તો હજી ત્યાં લેમોઝિન પાસે જ છે, બધા ફોટો પાડે છે. એ લોકો ફોટો પાડીને ત્યાં સુધી ગેટ સુધી જોઈ આવશે અને ફોટા બોટાને લઈ આવશે. પછી જો આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી છે તો લોકો પાછા અહીંયા આવી જશે. પાછા ક્યારેક આગળ જાશું એટલે તમને નજીકથી ગેટ બતાવીશ. અત્યારે તો એટલું જ બસ. એ લોકો હમણાં જશે એટલે પાછા આવે એટલે પછી અહીંથી આગળ આયા યુનિવર્સ જવાનો પ્લાન છે, જે વાફી મોલમાં છે ને હમણાં નવું જ ખુલ્યું છે. તો અહીંયાથી પછી જશું આયા યુનિવર્સ. આજે અમે હોટલથી ચા પીને નથી નીકળ્યા હો. તમે જોયું ને, અમે પેલા આજે થોડુંક પતાવી લીધું, પછી અમે બહાર નીકળીને અહીંયા આયા યુનિવર્સના પાર્કિંગમાં ચા પીએ છીએ આજે. બાકી રોજ તો હોટલમાં જ અમે પીને નીકળીએ. કેમ છો કાકી? મજામાં? મજા આવે છે ને? બીજાને આવે કે ના આવે, શ્લોક ને મારે બે ને મજા છે. જમવાનું મોકલું તું, રોટલો ને ઓળો કે? હા, તને ભાઈવું ઓળો ને શ્લોક? કેમ બોલો, કેમ તે ના જમ્યું? સોઈ ગયો તો કે? હા બરાબર. તો અત્યારે જો તારા ભાગનું વૈધું હશે એ જઈને સાફ કરી દેજે બધું. જમવાનું ફ્રીજમાં પડ્યા છે, ખાઈ જાજો. કિંગ્સ પેલેસ ફોટો સ્ટોપ કરીને અમે આયા યુનિવર્સ આવ્યા છીએ. બાકી છે ને તો જ ખાજો. હવે કોણ તમારે બાકી છે? હું એટલો નહીં પીવો તો બહુ થઈ જશે. હા, મને તો થોડોક જ જોશે. મમ્મીએ ના દીધો? જો વધારે તો હવે અમે આવી ગયા આપણે વાફી મોલ, જે આયા યુનિવર્સ છે એ અહીંયા વાફી મોલમાં અંદર છે. હા, આ છે આયા. આવું આખું અલગ જ બનાવેલું છે. આયા યુનિવર્સ છે, અહીંયાથી એની એન્ટ્રી છે. હવે અમે આવી ગયા જો આયા યુનિવર્સમાં. અમારી ટિકિટ મળી ગઈ. અહીંયા જો આ પાસપોર્ટ આપે છે, પાસપોર્ટ જેવું બધાને મળી ગયા પોતપોતાના પાસપોર્ટ. ને હવે એ લોકો અહીંથી હમણાં એન્ટ્રી કરશે આયા યુનિવર્સમાં. ચાલો તો બધા રેડી છે ને? ઓકે ચાલો તો. અહીંથી એન્ટ્રી છે. આ એનું ટિકિટ કાઉન્ટર છે અને આ છે વાફી મોલ. દુબઈ વાફી મોલમાં છે આયા યુનિવર્સ. બહુ મસ્ત એક્સપિરિયન્સ, એક વખત કર્યા જેવું છે. આખું અલગ છે, નવું જ બનાવ્યું છે. તો ચાલો હવે લોકો તો અંદર વયા ગયા, આપણે હવે જઈએ ગાડીએ. હવે અમે આવી ગયા આયા યુનિવર્સમાંથી ડેરા ગોલસુક, સોના બજાર. બધા આવે છે. આ છે ગોલ્ડ સુક, સોના બજાર ડેરાની. આયા યુનિવર્સ બતાવી ને હવે અમે અહીંયા આવી ગયા. બધું ગ્રુપ આવે છે. આ છે ન્યૂ ગોલ્ડ સુક. 4 વર્ષ થયા અને બનાવ્યું એને. હજી એક ઓલ્ડ ગોલ્ડ સુક છે એ સામે છે, જે જૂનું દુબઈનું ગોલ્ડ સુક છે. આ તો હમણાં નવું બનાવ્યું એ છે ન્યૂ ગોલ્ડ સુક.
ઠંડો પવન આવે છે, વાંધો નથી. આ છે માસૂમ જ્વેલર્સ, આપણે રાજકોટ વાળાનું છે. ચાલો આપણે જાય અંદર વિઝિટ કરીએ. આ છે આપણે રાજકોટ વાળાનું દુકાન. હવે અમે ગોલ્ડ સુકમાંથી આવી ગયા મીના બજારમાં છે. મીના બજારમાં ડ્રાયફ્રૂટ ચોકલેટનું શોપિંગ કરી અને પછી આગળ નીકળશું. अगर ऐसे 4 तो ऐसे 3 सीन आएंगे, 3 6 3 9 24 आएंगे. अभी कितने ज्यादा है ना. मगर ये है कि इससे वो चीज अच्छी लगती है, उसकी दिखने अच्छी है, वो चीज भी अच्छी है ना, दिखने में अच्छी है. ये है कि 8 खाने इधर बना रहे हैं ना, वो लुक वाइज अच्छा है. मैं आपको अपना ट्रे देता हूँ क्या साइज है. બસ જો અમે આવી ગયા રેસ્ટોરન્ટ ઉપર. મીના બજાર ને બધું થઈ ગયું, ગોલ્ડ સુક બધું ઓલમોસ્ટ બધું શોપિંગ અહીં થઈ ગયું. હવે અહીંયા રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટ ઉપર જમી અને પછી સીધા હોટલ. તો ચાલો આજના વ્લોગમાં બીજું કાંઈ નથી, એટલું જ હતું. શોપિંગ હતું ને આયા યુનિવર્સ હતું. તો ચાલો મળીએ કાલના વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. અને જો વિડીયો જોવાની મજા આવી હોય, ગમ્યું હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, જય સિયારામ.